જુલાઈના રોજ સરદારનગર પોલીસ સ્ટેશનમાં એક એડી દાખલ કરવામાં આવી હતી, જેની હકીકત એ છે કે દીપક રમેશભાઈ પરમાર, જેઓ ઉંમર વર્ષ 28 છે અને જેઓ સરકારી નોકરી પોલીસની ભરતીની પ્રિપરેશન પણ કરતા હતા. તેઓ 27 તારીખે રાત્રે 11:15 પોતાના ફાધરને ઘરેથી કરી નીકળ્યા કે હું જુનાગઢ 2 દિવસ ફરવા જઈ રહ્યો છું. એમના મિત્રો સાથે તેઓ નીકળ્યા. 28 તારીખે સવારે જુનાગઢ પહોંચ્યા. ત્યાં એ લોકો જે કલેક્ટરમાં વાડીમાં રોકાયા. 28 તારીખે પોતાના મિત્રો સાથે એ લોકોએ સાઇટસીઇંગ કર્યું છે અને 29 તારીખે સવારે 8 વાગ્યાની અરાઉન્ડ જે વાડી છે ત્યાંથી નીકળી અને તળેટી લઈ અને ઉપર ગિરનાર એ લોકો ચડીને જાય છે. જે રિટર્ન આવે છે બધા મિત્રો, ત્યારે એની તબિયત જે મારા જેના છે દીપક રમેશભાઈ પરમાર, એમની તબિયત સારી ન હોવાથી એમના મિત્રોએ એમને રેસ્ટ કરવાનું કહ્યું અને રેસ્ટ કરી અને થોડી વાર પછી નીચે આવશે એમ કરીને મિત્રો નીચે ઉતર્યા. મિત્રો નીચે ઉતરી અને જ્યારે 6 વાગે ગાડીએ પરત ફરે છે તળેટીની, એની રાહ જુએ છે. 8 વાગ્યા સુધી જે વરણજના દીપક રમેશભાઈ પરમાર પાછા પરત ન આવતા મિત્રોને શોધવા માટે સામાન લઈને મિત્રોને શોધવા માટે પરત જાય છે. ત્યારે જે તળેટીના પગથિયા છે એમાંથી ઉપરની તરફ 200 પગથિયા ચડે છે એના મિત્ર, ત્યારે એને દીપક પરમાર રાત્રે 8 વાગે મળે છે અને એની તબિયત સારી ન હતી, પરંતુ એમના રાતની બસ હતી એટલે એ લોકો એના મિત્રને લઈ અને સરકારી બસમાં બેસી અને અમદાવાદ આવવા માટે નીકળી જાય છે. તબિયત સારી ન હતી તો એમને જે સરકારી બસના ડ્રાઈવર છે એમને પણ કીધું કે અમારા મિત્રની તબિયત સારી ન હોવાથી એમને જગ્યા કરી આપો. એમના મિત્રો અલગ અલગ જગ્યાએ સરખે જઈને પારડી ઉતરી જાય છે અને જે મરણ જનાર છે એમને ગીતામાંથી ઉતરવાનું હતું, પણ તબિયત સારી ન હોવાથી અસ્વસ્થ હાલતમાં હતા અને સૂતેલા હતા. તો નવરા પાટિયા આવ્યું અને આખી બસ ખાલી થઈ ત્યારે ડ્રાઈવરને ખબર પડી કે હવે હજી સૂતા છે, ઉતર્યા નથી, એટલે એને ઉઠાડ્યો. ડ્રાઈવરની નિવેદનના આધારે અમને જાણવા મળ્યું છે કે ડ્રાઈવરે પણ પોતે એને ઉઠાડ્યા હતા અને ખબર પડી હતી કે અવલોકન અવસ્થામાં છે, તબિયત સારી નથી. મનોજના પોતે બસમાંથી ઉતરી જાય છે અને થેલો પણ લઈ જાય છે. તો બસના ડ્રાઈવર છે એને બોલાવીને થેલો પણ આપે છે. ત્યાંથી ઉતરી અને નરડા પાટિયા પાસેની એક રિક્ષામાં એ બેસે છે, જે એમની ડબલમાં હાલતમાં એ હતા. તો જે હોસ્પિટલ નીચે છે એના વોચમેને અને રિક્ષા ડ્રાઈવરે એમને ઉઠાડ્યા અને એમને કીધું તમે તમારા ઘરે જાઓ. તો પણ એ ભાઈ ચાલતા જતા રહે છે. એવું આપ્યો હતો હોસ્પિટલની નીચેના વોચમેને. એમણે થેલાને ચેક કરી અને એમના ફાધરનો નંબર મળતા થેલો એમના ફાધરને હેન્ડઓવર કર્યો. સીસીટીવી કેમેરા છે નવડા પાટિયાના અને સરદારનગરના છે એ ચેક કરતા પોલીસ અધિકારી જાણવા મળે છે કે નવડા પાટિયાથી એ માચીસ ગલી, સરદારનગર, કુબેરનગર, ચાંદનગર બાજુ ચાલતા આવી રહ્યા છે. ત્યારે પણ એ અથડાતા હાલતમાં જ દેખાય સીસીટીવી કેમેરામાં, જેમાં એમની તબિયત સારી નથી. અને વચમાં એક જગ્યાએ એ તબિયત સારી ન હોવાથી બેઠા હતા. એ જે બે જગ્યાએ બેઠા હતા ત્યાંના લોકલ માણસોએ એની અવદબાણ અવસ્થાનો લાભ ઉઠાવી અને એની પાસેથી જે હાથમાં વીંટી હતી એ વીંટી કાઢી લીધેલી, જે વીંટી અને આરોપી ક્રાઇમબ્રાન્ચની મદદથી કબજે કરવામાં આવી છે અને આરોપી પણ ક્રાઇમબ્રાન્ચે પકડી લીધેલ છે. સીસીટીવી ફૂટેજીસનું આગળનું જે પણ અમારી પાસે ઇન્વેસ્ટિગેશન મળે છે એમાં ત્યાંથી એ ચાલતા ફરી પાછળ ગેરેજ પાસે આવે છે અને ત્યાં પાછળ અવદબાણ હાલતમાં બેસી જાય છે. ત્યાંથી જ એમના મોબાઈલ પરથી જે ઇમરજન્સી કોલ પાપા લખેલું હતું એમાં ત્યાંના લોકલ માણસે ફોન કર્યો એમના ફાધરને. એમના ફાધર આવીને લઈ જાય છે અને એમને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરે છે. જે હોસ્પિટલમાં એડમિટ કરે છે ત્યાંથી 20 તારીખની બદલી આપણને મળે છે કે જેમાં એ વ્યક્તિનું ડેથ થઈ ગયેલું છે અને એ સંદર્ભે જ 2 જુલાઈના રોજ સરદારનગરમાં એડી દાખલ કરી છે. વિવિધ સીસીટીવી ફૂટેજીસ જે અમદાવાદમાં આપણને મળ્યા છે અને જુનાગઢની તળેટીના જે સીસીટીવી ફૂટેજીસ મળ્યા છે, જેમાંથી અમારી એક પીએસઆઈ અને માણસોના ટીમ સાથે 2 દિવસથી ત્યાં ટીમ છે અને જે સીસીટીવી ફૂટેજ અમે ત્યાંથી કવર કર્યા છે. ત્યાંથી ફલિત થાય છે કે તળેટીમાંથી ઉપર ગિરનાર પર જાય છે અને રિટર્ન થાય છે ત્યાંથી જ એની તબિયત ત્યાંથી જ ખરાબ થયેલી હતી. પાછા આવે છે, બસમાં બેસે છે. સરકારી બસના ડ્રાઈવરનું પણ અમારી પાસે નિવેદન છે અને જે બસમાંથી ઉતરે છે એ વખતે થેલો તમને ડ્રાઈવર આપે છે, પરંતુ એમના શૂઝ બસમાં રહી જાય છે. એ પણ જુનાગઢ રિટર્ન જાય છે અને એ બસના ડ્રાઈવર એ શૂઝ પણ રિટર્ન લઈને અમારી પાસે પોલીસ પાસે નિવેદન લખવા માટે આવે છે અને અમે એમને પંચનામું કરીને શૂઝ પણ કબજે કર્યા છે. આખી હકીકત ધ્યાને લેતા તળેટીમાંથી ઉતરતી વખતે એમની તબિયત ખરાબ થયેલી જણાય છે અને એ પછી આખી જે ઘટનાક્રમ સીસીટીવી ફૂટેજીસ અહીંના અમદાવાદ સિટીના અને જુનાગઢ તળેટીના પણ જોવા સાથે છે અને એમના જે મિત્રો છે, જે નજર જૂના સાક્ષી છે, એમના મિત્રો અને એમના જે સરકારી બસના